માના હાથના સ્વાદની ભોજનની વાત જ અલગ હોય છે ફ્રેન્ડ્સ. તો આજે મારી મમ્મીની રીતે હું તમને વેડમી બનાવતા બતાવીશ. બહુ જ સરસ બનીને તૈયાર થઈ હતી. જો કે મેં ફર્સ્ટ ટાઈમ બનાવી હતી અને મારા મમ્મીએ મને જે રીતે શીખવી એ રીતે મેં બનાવી. તો તમે પણ ટ્રાય કરજો, તમને ચોક્કસ ખૂબ પસંદ આવશે. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો પરફેક્ટ માપ સાથે વેડમી બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં એક વાટકી આ રીતની થોડીક મોટી સાઇઝની છે મેં દાળ લીધેલી છે તુવેરની, એને સરસ 2 પાણીથી ધોઈ લીધેલી છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો તુવેરની દાળ સરસ રીતે બોળાય, અંદર ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે. તમે થોડુંક વધારે પાણી પણ એડ કરી શકો છો, પણ મારા મમ્મીની રીતથી હું તમને બતાવું છું. એમાં એ લોકો ઝાઝું પાણી એડ નથી કરતા અને ફક્ત સારી એવી ડૂબવી જોઈએ. અને પાછળથી પણ મેં થોડુંક પાણી એડ કરેલું, એ બતાવવાનું રહી ગયેલું છે. તો સારી એવી દાળ ડૂબવી જોઈએ અને એમાં આપણે ચપટી જેટલી હળદર પાવડર એડ કરેલી છે. સારી રીતે મિક્સ કરી લઈશું અને ફક્ત મીડિયમ ફ્લેમ પર આપણે 3 સીટી લઈ લઈશું. અને ફ્રેન્ડ્સ, જો પાણી થોડુંક વધારે પણ પડી જાય તો બફાયા પછી તમારે વધારાનું પાણી કાઢી લેવાનું. તો જુઓ, મેં તમને કીધું એમ કે આ રીતે આપણી દાળ પ્રોપર પાણીમાં આ રીતે ડૂબવી જોઈએ એટલું આપણે પાણી લેવાનું છે. હવે 2 સીટી આપણે મીડિયમ ફ્લેમ 3 સીટી મેં લીધેલી મીડિયમ ફ્લેમ પર, બરાબર. તો જુઓ 3 સીટી આવી ગઈ છે અને તમને ખોલીને બતાવું તો ખૂબ સરસ દાળ ફૂલેલી અને એકદમ છૂટી છૂટી બની છે. જો તમને વેડમી એકદમ દાળ દેખાય ના એ રીતની ખાવાની પસંદ હોય ને તો થોડુંક વધારે પાણી એડ કરજો. હવે મેં એક કઢાઈ લીધેલી છે, એમાં ઘી એડ કરેલું છે. તો 1 મોટી ચમચી ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લીધેલું છે. એમાં અત્યારે આપણે જે દાળ બાફીને લીધી છે ને એ એડ કરી દઉં છું. ફ્રેન્ડ્સ, તમારે વધારે વાસણ ન કરવા હોય ને તો મોટા કુકરમાં દાળ બાફી લેવાની. પછી બાફ્યા પછી એમાં 1 મોટી ચમચી ઘી એડ કરી દેવાનું અને બધી પ્રોસેસ એ કુકરમાં જ તમે કરી લો તો પણ ચાલે. તો મેં જુઓ અહીં ખાંડ મેં પોણી વાટકી જેટલી એડ કરેલી છે. તો જે વાટકીના માપથી મેં દાળ લીધેલી, ઓકે, તો એ જ વાટકીના માપથી અડધાથી થોડીક વધારે મેં ખાંડ એડ કરેલી છે. તો ખાંડના જગ્યા પર તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને ગળ પણ તમારે તમારી પસંદ પ્રમાણે એડ કરવાનું. હવે ખાંડ એનું પાણી છોડશે એટલે સરસ રીતે આવી ઢીલી થશે અને બહુ જ સારી રીતે આપણે એને સુગંધ આવે ત્યાં સુધી શેકવાની છે. અને એમાં 1 ચમચી નાની ભરીને મેં એમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે. તો ઇલાયચીનો ટેસ્ટ વેડમીમાં બહુ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, કેટલાક લોકો એને પૂરણપોળી પણ કહેતા હોય છે, પણ અમારે ત્યાં તો એને વેડમી જ કહેવામાં આવે છે. તો તમારે ત્યાં આ રેસીપીને કયા નામથી ઓળખે છે તમે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો. સાથે સાથે તમે કયા શહેરમાંથી અને કયા દેશમાંથી મારી આ રેસીપી જોઈ રહેલા છો એ પણ મને જરૂરથી જણાવજો, જેથી મને ખૂબ ખુશી થાય છે. લોકો દૂર દૂરથી મારી સાથે જોડાય એ વાત જાણીને અને હું આભાર પણ વ્યક્ત કરી શકું. હવે જો એકદમ સરસ પ્રોપર શેકાઈ ગઈ એટલે મેં એને એક થાળીમાં આ રીતે કાઢી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ પ્રોપર શેકવાનું. શેકતા શેકતા મને 8 થી 10 મિનિટ થયેલી. મેં વિડીયો લાંબુ ના થાય તે માટે મેં તમને શોર્ટમાં બતાવી દીધેલું છે. અને ઉપર મેં થોડું કોપરાનું છીણ અને થોડી ખસખસ એડ કરેલી છે. હવે હું એનો લોટ બાંધી લઉં છું. તો અહીં જે વાટકાના માપથી મેં 1 વાટકો ભરીને દાળ લીધેલી ને એ જ વાટકાના માપથી 2 વાટકા ભરીને ઘઉંનો લોટ લઈ રહેલી છું. તો તમે મેદાથી પણ બનાવી શકો છો, પણ હું આજે ઘઉંના લોટનો યુઝ કરું છું. મેદા કરતાં ઘઉંનો લોટ ખાવામાં વધારે સારો રહે છે, શરીર માટે ફાયદાકારક છે. હવે એમાં મોળમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરેલું. સારી રીતે એકદમ સરસ મિક્સ કરી દેવાનું હાથેથી કે જેથી બધા કણ પર તેલ સારું એવું લાગી જાય. પછી થોડુંક પાણી એડ કરતા જઈને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો. તો રોટલીનો લોટ આપણે બાંધતા હોઈએ છીએ એનાથી થોડોક વધારે સોફ્ટ બનાવવાનો. તો કોઈ પણ પ્રકારના આપણે સ્ટફ પરાઠા બનાવતા હોઈએ એમાં જે રીતે લોટ બાંધીએ છીએ એ રીતે બાંધેલો છે. એને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ આપેલો છે. હવે હું તમને વણતા બતાવી દઉં છું. તો આ રીતે પાટલી પર થોડુંક મેં તેલ લગાવી દીધેલું છે અને એના ઉપર આપણે રોટલીની સાઇઝનો લુઓ લઈએ છીએ. તો અહીંયા થોડીક મોટી સાઇઝનો છે, બરાબર.
તો આ રીતનો લુઓ અને તમે જોઈ શકો છો લોટ સારો એવો સોફ્ટ છે, ઇઝીલી વણાય છે, બરાબર. હવે વચ્ચેના ભાગ પર આપણે આજે આપણે બનાવીને રાખ્યું છે એ એડ કરીશું તુવેરની દાળનું, બરાબર ને, પૂરણ કહેવાય એને. ઓકે, તો એ આપણે આ રીતે એડ કરી દઈશું. સારી એવી ક્વોન્ટિટીમાં મેં એડ કર્યું છે, 1 થી 1.5 ચમચી જેવું. અને હવે ઉપર થોડું પલેટન મેં ઘઉંના લોટનું જ નાખેલું છે અને એને આપણે રોટલી વણતા હોઈએ ને ત્યારે વાળીએ છીએ એ રીતે વાળી લેવાનું. તો લોટ સોફ્ટ બાંધવાનો ફ્રેન્ડ્સ, જેથી કોઈ પણ જગ્યાએથી ફાટે ના અને સરળતાથી વણાઈ જાય. ઉપરનો જે વધારાનો લોટ છે તે મેં કાઢી લીધેલો છે. હવે પલેટનમાં એને થોડુંક આપણે એના ઉપર પલેટન નાખી દઈશું, એટલે કે થોડોક ઘઉંનો લોટ નાખી દઈશું અને એકદમ હલકા હાથે થોડું હાથેથી પહેલાં ફેલાવીશું અને પછી વેલણની મદદથી આપણે એને ફેલાવીશું. તો મારા ઘરમાં થોડુંક પાતળી સાઇઝનું બધા ખાવાનું પસંદ કરતા હોય છે, એટલે મેં બહુ વધારે જાડું નથી વણ્યું, પણ એ તમારી ચોઈસ છે. તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમારે વણી લેવાનું. તો જુઓ ફ્રેન્ડ્સ, બિલકુલ પણ દાળ બહાર નથી નીકળી, તમે જોઈ શકો છો. અને તમને આ જે દેખાઈ રહેલો છે દાળનો કલર, એ બહાર નથી નીકળી ગઈ, પણ આપણે થોડું પાતળું વણેલું છે ને એટલે આ રીતે દેખાય છે. જો પાછળ પણ હું તમને બતાવી દઉં. અને હવે આપણે એને શેકી લઈશું અને ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં એક વણીને તમને આ રીતે બતાવી છે, બાકીની બધી મેં શાંતિથી બેસીને વણી લીધેલી અને સાથે સાથે શેકતી ગયેલી, બરાબર. તો જો આ રીતે શેકવાનું અને પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે. ઓકે, તમે તેલના જગ્યા પર ઘીનો પણ યુઝ કરી શકો છો, પણ મેં અહીં તેલનો યુઝ કરીને બનાવેલી છે. હવે આપણે એને સારી રીતે અલટ પલટ કરીને તેલવાળી આપણે રોટલી બનાવતા હોઈએ એવી રીતે આપણે આ રીતે દબાવતા જઈને સરસ શેકી લેવાનું. તો સારી એવી ફૂલેલી પણ ખડી, હા ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ટાઈમ બનાવી મેં, પણ ખૂબ સરસ બનેલી. તો તમે પણ કમ્પ્લીટ મેઝરમેન્ટ સાથે બનાવશો તો તમારી પણ પરફેક્ટ જ બનશે. સાથે તમને આખી દાળ બહુ પસંદ ના હોય તો તમે એકદમ એને મેશ પણ કરી શકો છો. તો જુઓ, આ રીતની એકદમ મસ્ત શેકાઈ ગઈ છે. બાકીની બધી જ આ રીતે હું બનાવી લઈશ. ઓકે, તો બીજી પણ મેં તમને ખાલી શેકતા બતાવી દઉં છું. આ લાસ્ટ વેડમી છે, બાકી બધી મેં બનાવી કાઢેલી છે. ઓકે, 1-2 હજુ શેકવાની બાકી છે, સાઈડ પર મૂકેલી છે, હું પછી શેકી લઉં છું. તો તમે જોઈ શકો છો આ રીતે બધી વેરમી બનીને બિલકુલ તૈયાર છે. ફ્રેન્ડ્સ, બહુ સારી એવી ક્વોન્ટિટીમાં બનેલી. સવાર કે સાંજની ચા સાથે કે આમ જ પણ તમે એને ઘી થોડુંક લગાવીને સર્વ કરશો તો બહુ જ ભાવશે. બાળકોને લંચ બોક્સમાં આપશો ને તે પણ ખૂબ શોખથી ખાશે. તો જુઓ, આ રીતે હું તમને બતાવું ખોલીને કેટલી સરસ બની છે. ટેસ્ટમાં પણ ખરેખર ખૂબ સારી લાગતી હતી ફ્રેન્ડ્સ. તો તમે પણ ટ્રાય કરજો, જરૂરથી મારી આ રીતે બનાવજો. તમને જો રેસીપી થોડી પણ ગમી હોય તો પ્લીઝ જરૂરથી લાઈક કરજો ફ્રેન્ડ્સ. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જે બિલકુલ ફ્રીમાં છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.